લડ્ડુ ગોપાલને ઘરમાં કઈ દિશામાં સ્થાપિત કરવા જોઈએ? ક્યારે લાવવી શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમા? લડ્ડુ ગોપાલને કઈ દિશામાં બેસાડવા જોઈએ? કેવી રીતે તેની સેવા કરવી? આજના આ વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નો વિશે વિસ્તારથી વાત કરીશું. જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ લાવવાનું વિચારતા હોય તો તેની સાથે જોડાયેલા કેટલાક નિયમોની જાણકારી તમને હોવી જોઈએ. એવું કરવાથી શ્રદ્ધાળુઓને પૂજા અને સેવા કરવાનું ફળ મળે છે. તેમાં પણ લડ્ડુ ગોપાલને ઘરે સ્થાપિત કરવા માટે ખાસ દિશાનું ધ્યાન રાખવું જોઈએ. શું તમે જાણો છો કે ઘરમાં લડ્ડુ ગોપાલ કઈ દિશામાં સ્થાપિત કરવા જોઈએ? હિન્દુ ધર્મમાં મોટા ભાગે દરેક ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે લડ્ડુ ગોપાલની પૂજા વિશેષ રૂપે કરવામાં આવે છે. પરંતુ લડ્ડુ ગોપાલની સેવા, પૂજા અને આરાધના દરમિયાન વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું જોઈએ. એવું કરવાથી સાધકને પૂજા, સેવાનું પૂર્ણ ફળ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પણ મળે છે. જો કે તેનો લાભ ત્યારે જ મળે જ્યારે ઘરમાં લડ્ડુ ગોપાલની સ્થાપના સાચી દિશામાં કરવામાં આવી હોય. હવે સવાલ એ થાય કે ઘરમાં લડ્ડુ ગોપાલને કઈ દિશામાં સ્થાપિત કરવા જોઈએ? તો આ વિશે આજે આપણે જાણીશું. લડ્ડુ ગોપાલની મૂર્તિ ક્યારે લાવવી? જન્માષ્ટમીનો દિવસ લડ્ડુ ગોપાલની નવી મૂર્તિ લાવવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. જો જન્માષ્ટમીના દિવસે શક્ય ન હોય તો શ્રાવણ માસના કોઈ પણ દિવસે ઘરે લડ્ડુ ગોપાલ લાવી શકાય છે. આ સિવાય કોઈ પણ મહિનાની એકાદશીના દિવસે પણ લડ્ડુ ગોપાલને ઘરે લાવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં લડ્ડુ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે વાસ્તુ અનુસાર આ દિશા આધ્યાત્મિક ઉર્જા સાથે જોડાયેલી છે. તેથી આ દિશામાં લડ્ડુ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ રીતે લગાવો લડ્ડુ ગોપાલ. જ્યોતિષ અનુસાર ઘરમાં મંદિર અથવા પૂજા સ્થાનમાં લડ્ડુ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરવા માટે હંમેશા ઉચ્ચ સ્થાન પસંદ કરવું જોઈએ. કારણ કે લડ્ડુ ગોપાલ ઊંચી જગ્યા પર બેઠા હોય છે. તેના માટે તમે સ્ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા જો તમે ઈચ્છો તો લડ્ડુ ગોપાલને ઝૂલા પર પણ બેસાડી શકો છો. લડ્ડુ ગોપાલની પૂજા પદ્ધતિ. લડ્ડુ ગોપાલને ઘરના મંદિરમાં સ્થાપિત કર્યા પછી દરરોજ સવાર સાંજ તેની પૂજા કરવી જરૂરી છે. મંદિરને સ્વચ્છ રાખો અને નિયમિત સ્નાન કર્યા પછી પૂજા કરો. ધ્યાન રાખો કે પૂજામાં શુદ્ધ સામગ્રીનો જ ઉપયોગ કરવો જોઈએ. મંત્રો જાપ કરો અને લડ્ડુ ગોપાલને નિયમિત લાડુ ચડાવો. લડ્ડુ ગોપાલની સંપૂર્ણ ભક્તિ સાથે સેવા કરો. જો શક્ય હોય તો તેને નિયમિત સ્નાન કરાવો અને દરરોજ સ્વચ્છ વસ્ત્રો પહેરાવો. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ જો કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો જોવા માટે ધન્યવાદ.